સોશિયલ મીડિયામાં જે યુટ્યુબ ચેનલ ચલાવે, સોશિયલ મીડિયામાં પોતાના પ્લેટફોર્મ ધરાવે અને પછી કોઈની ફેવર અનફેવરના રીલ્સ વગેરે બનાવી આપે કે પછી એ લોકો એમાં ફેક ન્યૂઝ ચલાવે, બલ્ક મેસેજ મોકલે, રોબોટિક કોલ્સ કરાવડાવી દે. આપણી એજન્સી છે, તમારી જાણ ખાતર રાજકોટમાં 150 ફીટ રિંગ રોડ, કાલાવડ રોડ, આ બે ઠેકાણે બે મોટી એજન્સીસ છે. એની ઉપર અત્યારે રડાર ઉપર છે એ બંને. એકાદ બે દિવસમાં કોઈક બહુ મોટા ડિજિટલ એક્સપર્ટ્સ કહી શકાય, જેના બિલ્ડરો સાથે અને સોશિયલ એકાઉન્ટ નેતાઓના પર સોશિયલ એકાઉન્ટ ધરાવે છે, એની ધરપકડની સંભાવના જરાય અતિશયોક્તિ નથી હમણાં આજકાલમાં થાય. જુઓ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ થયેલો ઘટસ્ફોટ એ બહુ ભયંકર કહેવાય. વિધાનસભા લોકસભામાં સમજ્યા. આ મુદ્દો વધારે ચર્ચિત બનવાનું કારણ એ છે કે આમ આદમી પાર્ટી પોતાને કટ્ટર ઈમાનદાર ગણાવે છે. દારૂની બાટલી તમને મળે એ ઠીક છે, પણ મહાત્મા ગાંધીના આશ્રમમાંથી મળે તો એ ગંભીર ઘટના બની જાય. આમ આદમી પાર્ટીએ 1000થી વધુ પરપ્રાંતિયોને પેઇડ વર્કર તરીકે રાખ્યા છે ચૂંટણીનું મોનિટરિંગ કરવા માટે. એનો પગાર 80,000થી 1.5 લાખ સુધીનો છે. દર મહિને 20થી 22 કરોડ રૂપિયા આવે છે. તમે પોતાની જાતને જ્યારે ઈમાનદાર કહો છો ત્યારે આ કેસ 1.25 કરોડ પકડાય કે 1.25 રૂપિયો પકડાય, એ બહુ ખતરનાક બની જાય. પ્રશ્ન એ કે તમે 1000 જેટલા પરપ્રાંતિયોને જો ગુજરાતમાં ઉતાર્યા હો, એનો એક સીધો અર્થ એ થાય ને કે તમને ગુજરાતી ઉપર ભરોસો નથી. કોંગ્રેસે ક્યારેય દાવો કર્યો નથી કે અમે કટ્ટર પ્રમાણિક છીએ. એને કીધું લડવા નીકળ્યા છે, પછી તમે સમજી જાઓ. જે સમજો કેટલીક વસ્તુ છે ને એ અધ્યાર હોય, ન બોલો એમાં ઘણું બધું સમજી જવાનું હોય. તો ભાજપે કોઈ દાવો તો નથી કર્યો ને અમે કટ્ટર ઈમાનદાર છીએ. એવું નથી, ઉલટાનું એ ઓલાને કટ્ટર ઈમાનદારની ગાળ દેતા હોય એમ કહે છે. રાજકોટમાં 150 ફીટ રિંગ રોડ, કાલાવડ રોડ, સોની બજાર ને પરા બજાર, આ 4 વિસ્તારનું નામ આપ્યું. વોર્ડ નંબર પાછા રાજકોટ પૂર્વ અને દક્ષિણના વોર્ડ નંબર 7, 10 અને 15 એ વિસ્તારના નામે આપ્યા. અને કીધું કે ડિજિટલ એક્સપર્ટ્સ જે પોતાની જાતને માનતા હોય એવા કેટલાક લોકોના ધરપકડ વગેરે થશે. એક તરફથી જ્યારે એટલું એમ કહે છે કે અમારા ઉમેદવારને આ દબાવે છે, લલચાવે છે અને ખરીદી લે છે, બીજી તરફ તમને એના આવે તો તમારામાં ગમે છે. ગાબડું ફલાણા ઓલા વિસ્તારમાં ગાબડું, ભાજપના એટલા લોકો અમારામાં જોડાણા, તો તમને આવે એ ગમે છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યારે માહોલ જે છે તે ખૂબ જ ગરમાયો છે, કારણ કે ગઈકાલે એક આમ આદમી પાર્ટી જે છે તેમને હવાલા કાંડનો પર્દાફાશ થયો છે. આ ઘટના છે સુરતની. સુરતમાં એક વ્યક્તિ જે છે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે, તેમને દિલ્હીથી બ્લેક ફંડિંગ મળતું હોવાની એક જાણવા જોગ ફરિયાદ થઈ છે અને સમગ્ર મામલે પોલીસે તપાસ પણ શરૂ કરી છે. એટલે કે જે અત્યારે ચૂંટણી ચાલી રહી છે ને, આ ચૂંટણીમાં ફંડિંગ વાપરવામાં જે આવી રહ્યું છે તે દિલ્હીથી આમ આદમી પાર્ટીને મળતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. સમગ્ર મામલે આપણે વાત કરીએ સ્વરાજ પર. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. સર, આખું જે બ્લેક ફંડિંગનો હવાલા કાંડ સામે આવ્યો છે, આંગણીયામાં લાખો કરોડો રૂપિયાની એક જે સીસીટીવી જે છે તે પણ સામે આવ્યા છે, જેમાં પણ લાખો રૂપિયા એક વ્યક્તિ લઈ જતો હોય અને દિલ્હીથી પૈસા મંગાવવામાં આવી રહ્યા હોય, ફંડિંગ દિલ્હીથી આવતું હોય, તે પ્રકારનો ઘટસ્ફોટ થયો છે. કેવી રીતે જુઓ છો? જુઓ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ થયેલો ઘટસ્ફોટ એ બહુ ભયંકર કહેવાય. વિધાનસભા લોકસભામાં સમજ્યા મોટા સ્કેલ ઉપરની ચૂંટણી હોય છે. ગુજરાતના ઇતિહાસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આ વખતે લડાઈ છે, ન ભૂતો ન ભવિષ્યથી. આવી અભૂતપૂર્વ રસાકસી ભરી અથવા તો તામઝામવાળી ચૂંટણી ક્યારેય સ્થાનિક સ્વરાજ્યની લડાણી નથી. અધૂરામાં પૂરું આ હવાલા કાંડે ખુલ્યું. હવાલા કાંડ એવું છે કે હિમાંશુ પાહુજા નામનો એક વ્યક્તિ છે. હિમાંશુ પાહુજા દિલ્હીનો એ ઉદ્યોગપતિ છે. એણે આમ આદમી પાર્ટીના સુરેન્દ્ર ભારદ્વાજની નિકટનો માણસ ગણાય છે, એના સંબંધી. અને એણે ત્યાંથી 1.2 કરોડ એટલે 1 કરોડ ને 20 લાખ રૂપિયા આંગડિયા થ્રુ મોકલ્યા સુરતમાં દિલ્હીથી. એને અહીંયા લેવાવાળાનું નામ છે આકાશ મિશ્રા. એ આમ આદમીના પૂર્વ મંત્રી જે સત્યેન્દ્ર જૈન હતા એના મિત્ર છે આકાશ મિશ્રા. અને બીજા છે અજય તિવારી. આ બંને લોકો અહીંયા પૈસા કલેક્ટ કરે, નથી મોકલે અને પછી વિતરિત કરે. સુરત ક્રાઇમ બ્રાન્ચને જાણવા જોગ અરજી તમે કહો છો મળ્યા પછીથી એણે તહેકીકાત કરીને આંગડિયામાં તપાસ કરી તો
સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા. રૂપિયાના થોકડા તમે ને હું જોઈ શકીએ એવું ટીવીમાં બધે આવી ગયું. હવે ચૂંટણીમાં આમ ગણાય સામાન્ય, પૈસાની હેરફેર કાંઈ આમ આદમી પાર્ટીએ જ કરીને બીજા કોઈએ નથી કરી એવું હોય નહીં. બધા ભૂતકાળમાં ટેક્સીમાંય પકડાણા છે ને ડેકીમાં પૈસા ભરેલા પકડાણા છે, રોકડની હેરફેર કરતાં બી લોકો પકડાય છે, ઘણું બધું થયું છે. પણ અહીંયા આ મુદ્દો વધારે ચર્ચિત બનવાનું કારણ એ છે કે આમ આદમી પાર્ટી પોતાને કટ્ટર ઈમાનદાર ગણાવે છે. એટલે તમને ભારતના કોઈ પણ સ્થળેથી દારૂની બાટલી તમને મળે એ ઠીક છે, પણ મહાત્મા ગાંધીના આશ્રમમાંથી મળે તો એ ગંભીર ઘટના બની જાય. એ બેદરકારી સાખી ન લેવાય, કારણ કે એ તો દારૂબંધીના વિરોધી છે. તો સવાલ એવો છે કે તમે કટ્ટર ઈમાનદાર શાસનની વાત કરો છો આમ આદમી પાર્ટી, અને એણે ગુજરાતમાં અથવા તો સૌરાષ્ટ્રમાં 100% એક એવી આભા ઊભી કરી કે અત્યારનું એના આક્ષેપ પ્રમાણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બેયના આક્ષેપ પ્રમાણે કે અત્યારે ભ્રષ્ટાચાર ફાયલો ફૂલ્યો છે, સગાવાદ ફાયલા ફૂલ્યો છે, સત્તાનો દુરુપયોગ થાય છે વગેરે વગેરે. એના કરતાં એમ કે તમે કટ્ટર ઈમાનદાર એવા અને સાફ સુથરી રાજનીતિવાળા, કારણ કે ઈસુદાનભાઈએ કીધું અમે બધા સામાન્ય લોકોને જ એમ કે ટિકિટ આપી છે, એટલે તમારું શાસન પ્રજાનું શાસન હોય અને બિલકુલ શુદ્ધ શાસન તમને આપવામાં આવે એવો દાવા જે છે, એટલે આ વાત વધુ ગંભીર બની જાય. હવે પોલીસમાં અત્યારે સાયબર સેલથી માંડીને રાજકોટ અને ત્યાંની ક્રાઇમ બ્રાન્ચ સુરતની પણ એણે તપાસ કરી તો એવું જાણવા મળ્યું કે આ જે પૈસા છે એ રાજકોટ અને જામનગર બે જગ્યાએ પહોંચાડવાના હતા. અને આ પહેલી ખેપ નહોતી, છેલ્લી ખેપે નથી. આપણે કેટલાક જાણકારો પાસેથી જાણ્યું તો આપની જાણ ખાતર એક ચોંકાવનારી હકીકત તો એ છે, સાચું ખોટું પછી તો તહેકીકાતનો વિષય છે, પણ જાણકાર વર્તુળો એમ કહે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 1000થી વધુ પરપ્રાંતિયોને પેઇડ વર્કર તરીકે રાખ્યા છે ચૂંટણીનું મોનિટરિંગ કરવા માટે. એનો પગાર 80,000થી 1.5 લાખ સુધીનો છે. એને એક એક બુલેટ લઈ દેવામાં આવ્યા અને એના ઘરનું મકાન ભાડું પણ સંસ્થા એટલે કે આમ આદમી પાર્ટી ભોગવે છે. હવે એની પાસે પાવર કેવા છે, એને એ લોકો એક પર્ટિક્યુલરલી એક શબ્દ છે એલપોક, એટલે લોકસભા માટે થઈને લોકસભાને, કારણ કે આને સ્થાનિક બાનિક તો આપણે લડીએ છીએ, લોકસભાની ચૂંટણીમાં કોને ટિકિટ આપવી, ફંડ એકત્રિત કરવું, કોને ન આપવી, એ બધું આ એલપોક જે 1000 રોક્યા છે જે તે વિસ્તારના એ લોકો નક્કી કરે. આપણે માનીએ ઈસુદાનભાઈ ગઢવી આમ આદમી પાર્ટીના પ્રમુખ છે, આપણે માનીએ ગોપાલ ઇટાલિયા આઇકોનિક છે, બધી વાત હકીકત છે આમ આદમી પાર્ટીમાં સર્વે સર્વા. આપણે માનીએ કે સાગર રાવ કિસાનોના નેતા છે, આમ આદમી પાર્ટીના ફાઉન્ડર મેમ્બરમાંના એક છે. આપણે માનીએ છીએ ચૈતર વસાવા છે, એ બિલકુલ સક્ષમ ને એવો યોદ્ધા જેવો લડત છે, જે આદિવાસી વિસ્તારનો હીરો છે. બધી વાત સાચી, પણ આ બધાય જે નામ લીધા અથવા તો જેના નામ આપણે નથી લીધા એ બધામાંથી કોઈની એવી ત્રેવડ નથી કે છાતી ઠોકીને કહી શકે કે ફલાણાભાઈને હું ટિકિટ આપીશ કે અપાવડાવીશ. એ પહેલાં જે 1000 જેટલા પેઇડ વર્કરો રાખ્યા એલપોક જેને કહેવામાં આવે, એ લોકોની નક્કી કરે એના ઉપર આધાર છે. અને એક જાણકારી મુજબ દર મહિને, આ તો અત્યારે સુરતમાં પકડાણું 1.20 લાખ એટલે 1 કરોડ ને 20 લાખ, પણ આ જે એલપોક હું કહું છું 10,000 જેટલા, એના માટે થઈને દર મહિને કહેવાય છે એવું, પછી તહેકીકાતનો વિષય છે, પણ કે દર મહિને 20 થી 22 કરોડ રૂપિયા આવે છે. 20 થી 22 કરોડ 20 થી 22 કરોડ રૂપિયા આ લોકોના પેઇડ વર્કરોના. હવે જુઓ, એ લીગલી હોય તો કંઈ ખોટું નથી, કારણ કે દરેક પાર્ટીએ, જેમ કે અહીંયા કમલમ છે તો એ સંસ્થા ચાલે છે ને, કમલમ છે, એનો ચા પાણી નાસ્તો જે કાંઈ એના સ્ટીકર પોસ્ટર વગેરે બનાવવા એ બધું હોય જ છે. તો આપણે એમ નથી કહેતા કે 22 કરોડ કાળા કૌભાંડના છે, પણ તમે કે ચોપડે બતાવો છો, નથી બતાવતો તો બ્લેક છે ને. અને એ બ્લેક છે તો એ કાળો દાગ તમારી માટે એટલા માટે કારણ કે તમે પોતાને કટ્ટર ઈમાનદાર કહો છો. જો એ ન હોય તો ક્યાં કોંગ્રેસ ઉપર કોઈએ કીધું આજ સુધીમાં? હાલો ભાજપે છોડો, ભાજપ તો તમારા બેયનો આક્ષેપ છે, આમ આદમી કોંગ્રેસ, ભાજપ ભ્રષ્ટાચારી છે, ફલાણું છે, દુરાચારી, જે તમે આક્ષેપ કરો છો તે,
પણ એણે ક્યારેક કેજરીવાલની જે એમ તો નથી કીધું ના 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 અમે બહુ દૂધે ધોયેલા, એવું તો કીધું નથી. અચ્છા એ બે છોડો, તો કોંગ્રેસ ઉપર તો કોઈને સંદેહ પણ નથી, કોઈ કહેતું નથી કે તમે ભ્રષ્ટાચારી ન હોય તો હું ને હોય તો હું, બધા હવે બધું હોય ભાઈ. હવે તો કારણ કે તમે એમ કહો છો કે હું કટ્ટર ઈમાનદાર છું. દિલ્હીમાં શરાબકાંડ થયો ને અદાલતે એને રાહત આપી કે ભાઈ કેસ કરવામાં નબળાઈ છે એવું અદાલતે કીધું. કેસ બનતો નથી, જે રીતે ચાર્જશીટ વગેરે રજૂ કરી છે કેસ બનતો નથી, એમાં નબળાઈ છે એમ કીધું. તો કેજરીવાલે શું જાહેર કર્યું બહાર આવીને કે અદાલત જેવી અદાલતે કીધું કે કેજરીવાલ કટ્ટર ઈમાનદાર છે. આ તો કોઈએ જાહેર રીતની અરજી ન કરી તો ફસાઈ જાય. કોર્ટ કોઈ દિવસ કોઈને આવું અને એવું કહે પણ કીધું નથી. એણે એમ નથી કીધું કેજરીવાલ ઈમાનદાર છે, એણે કીધું તમને કેસ કરતા નથી આવડ્યો. એટલે એમ તમે પોતાની જાતને જ્યારે ઈમાનદાર કહો છો ત્યારે આ કેસ 1.25 કરોડ પકડાય કે 1.25 રૂપિયો પકડાય એ બહુ ખતરનાક બની જાય. તમે વ્હાઇટ શર્ટ પહેરો ને પછી સાઈનું એક ટીપું પડે ને તો આખું કપડું વ્હાઇટનું કોઈ નથી જોવાનું. તમને સૌથી પહેલાં પૂછે આ દાગ શેનો છે, ત્યાંથી ડખો શરૂ થાય. એટલે ભાઈ આખે આખો ધોળો છે એનું કેરની એ નહીં, આ ચાંદો હું પડ્યો એ જ માથાકૂટ છે ને. કારણ કે તમે ધોળું લઈને નીકળ્યા છો એટલે. તમે કાળે કાળું નીકળ્યું તો હરામ બરોબર કોઈ પૂછે તો. આ આમ આદમીને આ ડખો છે કે 1.25 કરોડ પકડાણો એ રાજકોટને જામનગરમાં પહોંચાડવાના હતા. અને કોને પહોંચાડવાના? ખાલી ઉમેદવારોને નહીં. હવે વાત આવે આપણી જે સોશિયલ મીડિયાના તથાકથિત સ્ટાર્સ, સોશિયલ મીડિયામાં જે યુટ્યુબ ચેનલ ચલાવે, સોશિયલ મીડિયામાં પોતાના પ્લેટફોર્મ ધરાવે અને પછી કોઈની ફેવર અનફેવરના રીલ્સ વગેરે બનાવી આપે કે પછી એ લોકો એમાં ફેક ન્યૂઝ ચલાવે, બલ્ક મેસેજ મોકલે, રોબોટિક કોલ્સ કરાવડાવી દે. આપણી એજન્સી છે તમારી જાણ ખાતર રાજકોટમાં 150 ફીટ રિંગ રોડ, કાલાવડ રોડ, આ બે ઠેકાણે બે મોટી એજન્સીસ છે. એની ઉપર અત્યારે રડાર ઉપર છે એ બંને. એકાદ બે દિવસમાં કોઈક બહુ મોટા ડિજિટલ એક્સપર્ટ્સ કહી શકાય જેના બિલ્ડરો સાથે અને સોશિયલ એકાઉન્ટ નેતાઓના પર સોશિયલ એકાઉન્ટ ધરાવે છે એની ધરપકડની સંભાવના જરાય અતિશયોક્તિ નથી હમણાં આજકાલમાં થાય એવી વ્યવસ્થા અત્યારે ચાલી રહી છે. આપની જાણ ખાતર આઈટી વિભાગ, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ સાયબર ક્રાઇમ આ બધી જ અત્યારે ભેગી થઈને આ બધાના તાણા વાણા મેળવી રહ્યા છે કે હુ ઇઝ હી, કોણ છે આ જે ડીપ ફેક વિડીયો બનાવી દે છે, ફેક પોલ્સ કરે છે. ફેક પોલ્સ એટલે એ પોતે રેટિંગ એજન્સી જે સર્વેક્ષણ એજન્સીની જેમ એક તો તમને ડેટા આપે જે તે ઉમેદવારને કે તમે જે વિસ્તારમાંથી લડો છો એ વિસ્તારમાં કેટલા કુલ મતદારો છે, એનો ટ્રેન્ડ શું છે, અત્યાર સુધી કઈ કેટલી કાસ્ટ જ્ઞાતિ કેટલી છે, એ લોકોની શું ડિમાન્ડ છે, તમને મત મળશે કે નહીં, શું થાય વગેરે વગેરે. એ બધા ડેટા કલેક્શન તમને પૂરા પાડે આવી એજન્સીઓ છે. બીજું છે એ તમને ફેક પોલ્સ, તમે જુઓ એ પણ ડેપ. હા, ફેક પોલ્સ તો બહુ મોટી વાત છે કે એ સર્વે કરીને તમારે હજી તો પરિણામ આવતું આવે એ પહેલાં કે વોર્ડ નંબર 1માં ધારો કે ભાજપ હોય તો ભાજપ, આમ આદમી હોય તો આમ આદમી, કોંગ્રેસ હોય તો કોંગ્રેસ, કે એને ફતેહ મળી જાય છે, આટલા ટકા આને, આટલા ટકા આને, આટલા ટકા આને મત મળવાની સંભાવના છે, ફલાણું આમ છે ને ઢીકણું તેમ છે. આવું 2-3 વખત થાય. એટલે કે જ્યારે મતદાનનો જ્યારે સમય આવે ત્યાં સુધીમાં લોકોના જનમાનસ ઉપર એક વાત નક્કી થાય કે ફલાણાભાઈ જીતે જ છે તો પછી હવે ખોટો બીજા કોઈને મત આપીને વેડફવાનો શું મતલબ? હાલો આપણે એમાં પહ ભરાવીએ. આને કહેવાય ફેક પોલ્સ. પછી સ્થાનિક પ્રશ્નોનું અતિરિક્ત એનું વર્ણન એ પૈસા આપીને કરાવવામાં આવે. આમ આદમી ઉપર અત્યારે આક્ષેપ છે કે એ પૈસા આપીને જે તે યુટ્યુબર્સ કે જે તે સોશિયલ મીડિયાના આ તમે એક્સપર્ટ્સ જેને કહો ડિજિટલ એક્સપર્ટ્સ એવા લોકોને પૈસા આપી અને એમ કહે છે કે ધારો કે અહીંયા અમારે ત્યાં સફાઈ નથી થતી દાખલા તરીકે, તો પૈસા આપે નહીંતર એ એવો દરેક જગ્યાએ ઇસ્યુ હોય, પણ પર્ટિક્યુલરલી તમારા મગજમાં હોય કે ફલાણાભાઈને યા તો નુકસાન પહોંચાડવું છે યા હરાવવો છે, તો શું કરવું? તો આ જે સમસ્યા હોય નથી વળાતું સફાઈની એની ભયંકર હદે એને પ્રેઝન્ટેશન કરવામાં આવે જે તે લોકોના નામે અને એને પૈસા મળે. આવી રીતે અત્યારે આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ છે. બીજા પકડાણા નથી એમ કહું છું, કોઈ બીજા દૂધે ધોયેલા છે એમ નહીં, પણ પકડાણા છે એ આમ આદમી પાર્ટી છે કે એ પૈસા જે છે એનો વહીવટ અહીંયા આ રીતે થવાનો હતો. અને મેં તમને જેમ અગાઉ કીધું કે 1000 જેટલા એની પાસે જેને એક પોલ્સ કહેવામાં આવે છે, એલપોક એ 1000 જેટલા છે. બધા પરપ્રાંતીય જે છે એ મેં આપને વાત કરી તો એ વાતને પણ અહીંયા સમર્થન મળે છે કે જે સુરતમાંથી પકડાણા
એમાં સૌથી પહેલાં હિમાંશુ પાહુજા, તો એ દિલ્હીમાં સુરેન્દ્રભાઈ ભારદ્વાજ જે છે ભાજપના નેતા, આમ આદમીના નેતા, એના નિકટનો મિત્ર છે. આકાશ મિશ્રા એ પણ જે છે સુરત રહે છે, પણ એ પૂર્વ મંત્રી જે આમ આદમી પાર્ટીના હતા સત્યેન્દ્ર જૈન એના સંબંધી એટલે નિકટના મિત્ર છે. અને અજય તિવારી એ પણ આનો જ એક ભાગ છે. આવા 1000 જેટલા છે. હવે આમાં 2 પ્રશ્ન પેદા થાય મયુરભાઈ. પ્રશ્ન એક કે તમે 1000 જેટલા પરપ્રાંતિયોને જો ગુજરાતમાં ઉતાર્યા હો, એનો એક સીધો અર્થ એ થાય ને કે તમને ગુજરાતી ઉપર ભરોસો નથી. તો તમે બહારથી જ બધા મૂકો, કારણ કે કેજરીવાલ એ આપણા ગુજરાતી તો આમ નથી, એટલે એને ભરોસો નથી. એટલે શું કર્યું, એણે એના માણસો મૂક્યા અહીંયા. જુઓ, આ એક દ્વિસ્તરીય અથવા તો બેવડી નીતિ થઈ. એક તરફથી તમે ઈસુદાન ઉપર ને ગોપાલ ઉપર આમ કહેવાય છે જાહેરમાં કે તમે એની ઉપર ફિદા છુઓ, તો તમે એને છૂટ આપવી જોઈએ ને કે ભાઈ તમને યોગ્ય લાગે એ ઉમેદવાર. કારણ કે ગ્રાસરૂટ લેવલ પર શું છે તો એને ખબર પડે ને. આ જેને આ લોકો એલપોક બેલપોક કે છે 1000 લોકો છે તો પરપ્રાંતિય, એને શું ખબર પડે ધારો કે ગ્રાસરૂટ લેવલ પર શું હાલત છે. એનો અર્થ એમ છે કે એને જે લોકો જેવું બ્રીફિંગ કરે એવું માની લે ને, કારણ કે આઈના તો છે નહીં. મને તમે બિહારમાં મોકલો, હું શું કરું? બિહારમાં મને કંઈ ખબર તો પડે, પટણા ક્યાં આવ્યું ને ફલાણું ક્યાં આવ્યું હોવું તો જોઈએ. તો મને ત્યાંની તથાકથિત રાજનીતિની શું ખબર પડે, સિવાય કે બહુ અભ્યાસ કરું તો આ લોકોએ 1000 માણસો રાખ્યા. હવે થયું કેવું, એને મેં કીધું વાહન લઈ દીધા, 2 વ્હીલરથી માંડીને 4 વ્હીલર સુધીના. એને મકાન ભાડું આપ્યું, એને 80,000 થી 1.5 લાખ સુધીનો પગાર છે. હવે બધાને ખબર છે કે અહીં ઈસુદાનનું કે ગોપાલનું કે અહીંયા પ્રવીણ રામનું કે સાગર રબારીનું કે કોઈનું કાંઈ હાલે એમ નથી. આમ એ લોકો ખાલી ભલામણ કરે કે ફલાણા ભાઈને ટિકિટ આપો તો સારું જીતે એમ છે ને વગેરે વગેરે. પણ બધું પાછું હાથમાં કોનું છે? આ બધા એલપોક લોકોના હાથમાં. એ જે રિપોર્ટ ઉપર આપે કેજરીવાલને, કેજરીવાલ એના આધારે હાલે ટૂંકમાં. તો આખું ફરેબ તો થયું કે તમારે ગુજરાતીઓ ઉપર તમને ભરોસો નથી. તમે એમ કહો કે અમને મત આપો, કોણ શું કામ આપે? પહેલી વાત. બીજી વાત, તમે શુદ્ધ રાજનીતિનું કહો છો અને પછી આ જે હાલે છે હવાલા કૌભાંડ, એ પણ પકડવાનું વ્યાજબી તો નહીં ને. તમે એક વખત આઇકોનિક રીતે આમ આદમી પાર્ટી એવું શું કામ ન કરી શકે કે જનતા વખત કસમ ખાઈ લે કે ભાઈ રાજનીતિ તો આવી હોવી જોઈએ ને. આવા આપણી સામે મિસાલ તો છે ને રાજનીતિમાં હોવા છતાં. મહાન હસ્તીઓ જે થઈ ગઈ એણે એના ચરિત્ર થકી સાબિત કરી દીધું કે અમારે કોઈ કાળું ધોળું ન કરીએ છતાં અમે ઐતિહાસિક વ્યક્તિ બની જ શકીએ છીએ. લાલ બહાદુર શાસ્ત્રીજી શું હતા? એ રાજકારણી જ હતા, પણ તમે છે લુગડે દાગ. આજે પાઠ્યક્રમમાં એની આદર્શ સંહિતા ભણાવવામાં આવે. સરદાર પટેલ શું હતા? જેના અવસાન થયા ત્યારે 317 રૂપિયા જેવું કાંઈક હતું. લાલ બહાદુર શાસ્ત્રીજીનું અવસાન થયું તો મોટરના પૈસાના હપ્તા બાકી હતા. જુઓ ક્યાં કઈ પોસ્ટ ઉપર હતા ને શું સ્થિતિ છે. તો એ ઇતિહાસને જવા દઈએ તો અત્યારે અબ્દુલ કલામ આપણી પેઢીમાં થઈ ગયા ને. અબ્દુલ કલામ તો એને ભલે એ એવી રીતે ચૂંટાયા, આપણી જેમ લોકમાં ચૂંટાયા નહીં, પણ રાજકારણી હોવા છતાં એણે કેવી મિસાલ સાબિત કરી દીધી. સાદગી કોને કહેવાય? તો સવાલ એ છે કે એવું જ્યારે તમે દાવો કરો છો, આમ આદમી પાર્ટીએ દાવો કર્યો એટલે કહું છું, કોંગ્રેસે ક્યારેય દાવો કર્યો નથી કે અમે કટ્ટર પ્રમાણિક છીએ. એણે કીધું લડવા નીકળ્યા છે. પછી તમે સમજી જાઓ જે સમજો. કેટલીક વસ્તુ છે ને એ અધ્યાર હોય, ન બોલો એમાં ઘણું બધું સમજી જવાનું હોય. તો ભાજપે કોઈ દાવો તો નથી કર્યો ને અમે કટ્ટર ઈમાનદાર છીએ. એવું નથી, ઉલટાનું એ ઓલાને કટ્ટર ઈમાનદારની ગાળ દેતા હોય એમ કહે છે કે પોતાની જાતને કટ્ટર ઈમાનદાર. એટલે અમારું કંઈ છોડો, અમે તો છીએ કે નહીં, પણ તમે કહો છો એ નથી એમ ટૂંકમાં. તો એ જે દાગ, એટલા માટે આ વાત છે ને એ બહુ ગંભીર બની ગઈ. અને હવે એ નેતાઓનું પકડાવવું ને એ બધું તો સમજ્યા. એ જે ભીનું હકેલાય તે કે જે કંઈ એમાં થાય તે. પણ હર્ષ સંઘવીએ પણ એક જાહેર સભામાં કીધું, મેં હમણાં જ ટીવીમાં સાંભળ્યું, એણે ગઈકાલે કીધું એક જાહેર સભામાં કે આવું પકડાણું મેં સાંભળ્યું છે. ને એના કરતાં વધુ તો એ છે કે પૈસા ક્યાં જતા હતા, એ રૂટ, એ નેટવર્ક, એ પકડાશે ત્યારે તો ઓલ ટહેલકો મચી જશે. અને આજે મેં તહેકીકાત કરી થોડીક આપણા લેવલ પ્રમાણે, તો એ ખબર પડી કે રેલો આખો રાજકોટમાં ને જામનગરમાં આવે છે. અને અહીંયા કેટલાક આ ટાઈપના જે લોકો છે, ખાસ કરીને રાજકોટના પૂર્વ દક્ષિણમાં વોર્ડ નંબર 7, 10 અને 15 ત્યાં સુધી હું તો લડી લીધો. ત્યાંનું આવે છે કે એ લોકોના જે કોઈ ઉમેદવારો ઊભા હોય જે તે પક્ષના, એનું સારું કે માઠું કરવા માટે થઈને સ્પેસિફાઈ એ લોકોએ પૈસા આપ્યા હોય અને આ લોકો એનું આવું રીલ્સ વગેરે બનાવી આપે કે લાઈક ધેટ જે હોય તે. હવે આઈટી વિભાગ પણ આમાં જોડાણો છે, સાયબર ક્રાઇમમાં આઈટી વિભાગ. અને ચૂંટણી પંચને પણ મેસેજ કરવામાં આવ્યો છે
કે આ લોકોનો તમે ખર્ચ જે છે એ આમાં ગણો. કારણ કે એ સોશિયલ મીડિયામાં આપણે એમ લાગે જેમ કે અત્યારે હું ડિબેટ કરું છું તો એ આ જેની ફેવર કે જેની અનફેવર જાય આમ ગણાય ચર્ચા, પણ મેસેજ તો જાય જ છે. કારણ કે થયું તો કેવું પડે, ન થયું હોત તો ન કે. મેં કીધું આપણે ક્યાં કીધું કે ભારતીય જનતા પાર્ટી દૂધે ધોયેલી છે, પણ એ કે કોંગ્રેસ બે એ કોઈએ દાવો તો નથી કર્યો ને કે અમે કટ્ટર પ્રમાણિક છીએ, એવું કાંઈ કીધું નથી. એણે કીધું કે ભાઈ જે પડે એવા દેવા છે, એનું ગુજરાતી એ છે, ન બોલો તો ખબર પડી જાય. તમે એવો દાવો કર્યો છે એટલે કે આમ આદમી પાર્ટી એક અમે કટ્ટર ઈમાનદાર છીએ, અમે પરિશુદ્ધ રાજનીતિ માટે આવ્યા છીએ, તો આ ડખો થયો. રંગે આ જડપણ આંગળીયા પાસેથી થપ્પા રૂપિયા લઈને અને એ ક્યાં જતા હતા એ ખબર પડી. હવે ઓબીસી ઉપર જે ફોકસ હતું રાજકારણીઓનું પક્ષોનું એ હવે થઈ ગયું છે સોશિયલ મીડિયા ઉપર. એક જમાનામાં જે આ હતું મેઇન સ્ટ્રીમ મીડિયા ઉપર તો સ્લોટ્સ અપાતા હતા, અમુક પૈસા આપી દે એટલે જાહેર ખબરના રૂપે અમુક મેટરો આવતી. સોશિયલ મીડિયામાં તો શું છે ગોફણિયા ઘાવ છે, લાગે ભાગે લોહીની ધાર, અહીંયા કંઈ નીતિ નિયમ તો હતા નહીં. હવે એમાં આઈટી વિભાગ અને ચૂંટણી પંચ બે એમાં હવે બુદ્ધિપૂર્વક ઇન્વોલ્વ થયું છે. ને તમારી જાણ ખાતર દૂધ છે ને એ દૂધના દાજેલા છે છાશ ફૂંકીને પીવે. હમણાં અહીંયા મીડિયાના એક કર્મી હતા એની ઉપર જે કંઈ ધડાપીટ થઈ હતી, પોલીસ ક્રાઇમનો બધો ડખો બહુ મોટો થયો હતો આપણે જાણીએ છીએ. પછી ટાઢું પડી ગયું જ્યારે વાસ્તવિકતાની ખબર પડી ત્યારે. પણ એટલે પોલીસ તંત્ર પણ મીડિયા નામનો ભલે સોશિયલ મીડિયા છે તો પણ કોઈ એવી જલ્દબાજી કરવા નથી માગતું કે જેથી કરીને દાજી જાય. એ જડબે સલાહ પુરાવા રજૂ કરી પોતાની જાતને અને જ્યારે ધરપકડ કરશે ત્યારે હું ને તમે બધા ચકાચોંધ રહી જશું એવા મને સમાચાર મળ્યા છે કે સોશિયલ મીડિયા થ્રુ આ લોકોએ શું કર્યું, મેઇન સ્ટ્રીમ મીડિયામાં તો બહુ મોંઘા પડે બરાબર, અથવા તો કેટલાકને સાચવવું. આ કેસ આ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. ધારો કે આપણે જ્યાં અત્યારે ચર્ચા કરીએ સાધુ વાસવાણી રોડ કે રૈયા રોડ કે જે કયો એ વિસ્તાર છે, હવે અહીંના કોર્પોરેટર હોય એને બીજા મેઇન છાપામાં કે મેઇન ટીવીમાં સમાચારમાં એને જાહેર ખબર છપાવી તો કરોડો રૂપિયા થાય, લાખો રૂપિયા થાય. એ સંભવ ન હોય તો એને તો આ વિસ્તાર પૂરતી જ વાત છે ને. એટલે આ વિસ્તારમાં ધારો કે કોઈ સોશિયલ મીડિયાનો એક્ટિવિસ્ટ હોય, યા તો એને થાંભી લે અથવા તો એને કહેવામાં આવે કે ભાઈ તમે આ વિસ્તારની સમસ્યા ઉજાગર કરો ને મારી તમે સરાહના કરો, પબ્લિસિટી કરો. એ સેન્સમાં જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એવો અત્યારે યુટ્યુબર્સ ઉપર રાજકોટની ક્રાઇમ બ્રાન્ચ અને રાજકોટનું સાયબર સેલ એ આઈટી વિભાગને સાથે રાખીને બુદ્ધિપૂર્વક તહકીકાત કરી રહી છે. એટલે આ નવો ફણગો ફૂટ્યો. મેં કીધું ને આ પહેલી વખત એવી ચૂંટણી અત્યારે થઈ રહી છે સ્થાનિક સ્વરાજ્યની કે જેમાં પહેલાં તો સોશિયલ મીડિયાને આટલું પ્રભુત્વ મળ્યું, કેટલાક સોશિયલ મીડિયા સ્ટાર્સને 12 જેટલાને ટિકિટ મળીને વગેરે વગેરે. હવે પાછું બીજું આ આવ્યું છે સોશિયલ મીડિયાના જે સ્ટાર બનાવ્યા છે તો એ મીડિયા ઉપર હવે આવશે ધોંસ બોલશે. કારણ કે એના ઉપર હવે આ જાહેર ખબરવાળી વાતો થઈ રહી છે અને એમાં લાંચ કૌભાંડ. મને પાછું મેં કીધું પકડાય આમ આદમી પાર્ટી છે એટલે ભારતીય જનતા પાર્ટી તો કંઈ છોડે જ નહીં. પછી તો સ્વાભાવિક છે કે હરીફને કોણ તક આપે. એટલે આ પ્રકારે થોડુંક જાડું થયું છે. એકાદ બે દિવસમાં બહુ મોટા કડાકા ભડાકાની મને તો સૂત્રો તરફથી જાણવા મળ્યું છે પોલીસ વર્તુળોમાંથી કે સાહેબ એવા જાયન્ટ લોકોની ધરપકડ થાય તમે એમ લાગે ક્યાં વાત હે આવું તેવું. અને પર્ટિક્યુલરલી રાજકોટમાં 150 ફીટ રિંગ રોડ, કાલાવર રોડ, સોની બજાર ને પરા બજાર આ 4 વિસ્તારનું નામ આપ્યું. વોર્ડ નંબર પાછા રાજકોટ પૂર્વ અને દક્ષિણના વોર્ડ નંબર 7, 10 અને 15 એ વિસ્તારના નામે આપ્યા અને કીધું કે ડિજિટલ એક્સપર્ટ્સ જે પોતાની જાતને માનતા હોય એવા કેટલાક લોકોના આ ધરપકડ વગેરે થશે. 4 મહિનામાં સુરતમાં જે આવ્યા છે 1 કરોડ 1.25 કરોડ રૂપિયા આવ્યા 4 મહિનામાં. 1.25 કરોડ રૂપિયા આ મેનેજ કરવા માટે. આ પૈસા ઉમેદવારોની વાત નથી, ઉમેદવારોની જુદી ઘટના છે. આ યુટ્યુબર્સને કે સોશિયલ મીડિયાના જે પ્લેટફોર્મ ધરાવતા હોય ખાસા એવા એના ચાહકો કે એના રીડર્સ હોય કે દર્શકો હોય શ્રોતાઓ હોય એને પૈસા માટેની વાતો છે. તો આ નવું રેકેટ ને નવી સિસ્ટમ આખી મેં કીધું એમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યારે જોવા મળી રહી છે. અર્થાત આના જેવી રસાકસી ભરી ચૂંટણી લગભગ વિધાનસભાની પણ નહીં થઈ હોય એટલી હદે આ ડખે ચડ્યું છે. જી સર, હવાલાકાંડ તમે કહ્યું કટ્ટર ઈમાનદાર ગણાવતી આમ આદમી પાર્ટીનું જે હવાલાકાંડ બધાએ જોયું ને અત્યારે ચર્ચામાં છે, તો ખરેખર આમ આદમી પાર્ટીને આ હવાલાકાંડ કેટલું અસર કરશે હવે આ ચૂંટણીની અંદર? જુઓ, આ વિપક્ષો એટલે કોંગ્રેસ અને ભાજપ બે આને કઈ રીતે ઉછાળે છે એના ઉપર આધાર છે. પણ એક તો કહું, જે જનતા ન્યુટ્રલ સંપૂર્ણપણે નિષ્પક્ષ, કારણ કે લાભાર્થીને કોઈ ફેર પડતો જ નથી. લાભાર્થી કમિટેડ વોટર્સ જેને કહે છે, કમિટેડ વન કાઇન્ડ ઓફ લાભાર્થી. તો લાભાર્થીને ખબર જ છે મારા
અમારા ઘરમાં કંઈ ખામી હોય પણ મને એ ખામી દેખાવાની જ નથી, કારણ કે હું અહીંયા રમ જ છું, એટલે મારે તો રહેવાનું જ છે, પછી ક્યાં પ્રશ્ન આવે. એમ જે લોકોએ જેની પાસેથી કંઈ લાભ લીધા છે, આમ આદમીમાંથી હોય કે ભાજપમાંથી હોય કે કોંગ્રેસમાંથી હોય, તો એ જનતાને કાંઈ ફેર, બધાને ખબર જ છે ચૂંટણી કઈ રીતે લડાય છે, કઈ રીતે પૈસા વપરાય છે, બધાને ખબર. રાજકોટમાં તમે જુઓ, આ તમે ને હું બે આપણે વર્ષોથી અહીંયા રહીએ છીએ, તમે આટલું ડિજિટલી પ્રચાર ક્યાંય ભાળ્યો? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, કોર્પોરેશનની ચૂંટણી છે, હું કાંદો કાઢ, તમે તો કયો તો એમ છો કે અમે સેવા માટે આવીએ, તો સેવા માટે તમારે આ થોકડીયું કરવાની જરૂર ક્યાં છે? સેવા માટે પૈસા વાપરવાનો ક્યાં પ્રશ્ન આવે? તો તમારે કેવું જોઈએ કે ભાઈ જો હું ઊભો છું, તમને યોગ લાગે તો મત આપજો, ન લાગે તો ભગવાન તમને સુખી રાખે. મારે 1 રૂપિયાનું કોઈને કાંઈ દાન ધર્મ કરવાનું થતું નથી, કારણ કે મારે હું આગળ 1 લાખ રૂપિયાને તમને ભજીયા ખવડાવું, મારે 5 લાખ તો પેદા કરવા જ પડે. તો એનો શું મતલબ? એવો કાં કોઈ ઉમેદવાર નથી. બધા અહીંયા બોર્ડ, બેનર, અંડરબ્રિજ, ઓવરબ્રિજ બધું અત્યારે ચાંદી દીધું. તમે જુઓ, રાતે જળાહળા થાય છે. એટલે તમે સેવા કરવા આવ્યા છો અને કરોડો રૂપિયા વાપરો છો કાં? એનો અર્થ એમ કે તમે કરોડો વધારે બનાવવાના. એટલે જનતાને પાછી આમાં કંઈ અચરજ નથી લાગતી, અને ખબર છે કે આ બધું આમ જ હોય. પણ તમે જે પ્રશ્ન કર્યો એ કે શું કામ આમ આદમી પાર્ટીને કદાચ મોંઘું પડે, કારણ કે હજી કેટલાક જે થોડા બચ્યા કૂચ્યા કહું છું, બાકી હવે તમારી જાણ ખાતર નાગરિકો, હું અનેક વખત કહી ચૂક્યો, નાગરિકો લઘુમતીમાં છે, મતદારો બહુમતીમાં છે. આ બે શબ્દ અલગ અલગ છે. મતદારો એટલે કમિટેડ. હવે કમિટેડને કાંઈ ફેર પડતો નથી, કાળો ચોર હોય એનો નેતા તોય એ સમજીને જ દે છે. પોતાની માને કોણ ડાકણ કહે? એ રૂપાળી જ લાગે ને મમતાળી જ લાગે. એટલે એ તો કન્ફર્મ છે. પણ જે કેટલાક ન્યુટ્રલ મતદારો છે, જેને એમ લાગે કે ભારતીય જનતા પાર્ટી ધારો કે બહુ તથાકથિત રીતે ભ્રષ્ટાચારી છે, બહુ દુરુપયોગ કરે શાસનનો, તો ચાલો આપણે એક સારો વિકલ્પ આપણને મળ્યો છે આમ આદમી પાર્ટી, એને આપી. હવે એને ઝટકો લાગે કે લે હાલે, જેને આપણે સારો માનીએ છીએ, પરિશુદ્ધ રાજનીતિ કરવા આવી રહ્યા એવું માનીએ છીએ, જેના નેતા પોતાને કટ્ટર ઈમાનદાર કહે છે, હવે એનું આ કૌભાંડ તો એક પછી એક ખુલ્લું જ છે. તો આ તો એ બકરું કાઢતા ઊંચું પેઠું, કારણ કે ભૂખા તો બધું ખાય, ઓલા ધરાયેલા તો છે. હાલો, તમે 30 વર્ષથી શાસનમાં છે, તો તમે જોજો, જેનું તમારે ઘરે જમણવાર કરવું હોય ને કોઈ સારા માઠા પ્રસંગે, તો જે સૌથી પહેલાં એસ્ટિમેટ કાઢવા તમે રસોઈયાને બોલાવો ને, પહેલાં એને જમાડી દેવો. એ ભૂખો હોય ને તો દોઢું કરે, કારણ કે એને પોતાની ભૂખ પાછી વધારે હોય. આપણે કે 2 કિલો દાળથી 2 કિલો એ શું થાય? અઢી તો કમસે કમ જોઈએ, ઓલી અડધો કિલો પોતાની ભૂખ હોય, પહેલાં એને જમાડી દે તો ના કે 2 કિલો તો ચાલે, કારણ કે ભજીયા છે, ફલાણું છે, આમ તેમ, પોતે ધરાઈ ગયો હોય. તો એમાં 30 વર્ષ છે, ભલે તમે આક્ષેપ ગમે એવા છે, પણ કમસે કમ 30 વર્ષથી તો છે. હવે આ લોકોને તો પહેલી વખત મળે તો સત્તા પહેલી વખત મળો નહીં, જ્યાં પણ મળે ત્યાં, ધારો કે, તો અત્યારથી તમે આટલા પૈસા વાપરો, તમે ભૂખ્યા ડાહ જેવા તો છો જ, તો તમે આવો તો ફાડી નહીં ખાવ એની શું ખાતરી? એટલે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસથી ભલે લોકો થોડાક વિપરીત હોય ને, એ જ્યારે એમ સમજતા હતા કે આપણે વિકલ્પ તરીકે શુદ્ધ રાજનીતિ માળા આમ આદમી પાર્ટીને મત આપવા, એને ધક્કો લાગે. ચાલો, હા, આમાંય કંઈ, આ તો કોલસાની દલાલીમાં હંધાઈને હાથ કાળા છે, તો આમાં ફેર શું પડે? તો અજાણ્યા મિત્ર કરતાં જાણીતો શત્રુ શું ખોટો? એટલે આ એક બહુ મોટો ધક્કો છે આમ આદમી પાર્ટીને. હવે એણે ચોખવટ કરી, ભાઈએ, યશુદાનભાઈએ પણ કરી કે ભાઈ આ તો ચૂંટણી ફંડના પૈસા આવ્યા દિલ્હીથી, આ કોઈ કાળા કૌભાંડ નથી, કોઈ યુટ્યુબર્સને અમે ખરીદ્યા નથી, કોઈને અમે લલચાવ્યા નથી, કોઈને પેકેજ આપીને દીધા. ઓકે, હવે તપાસ થશે, એમાંય ના નહીં, એની વાત એ વાજિબ છે, જે હશે એ. પણ હવે તપાસ તો પોલીસે ક્યાં હજી કંઈ બહાર પડ્યું? તે તો મળ્યું છે, તહેકીકાત કરે છે. મેં તમને શરૂઆતમાં કીધું તો મેં જાણ્યું છે કે આ લોકો છાશને ફૂંકીને પીવે છે, કારણ કે મોટા ભાગનો મુદ્દો જે છે એ આમ આદમી પાર્ટી અને મીડિયા છે, સોશિયલ મીડિયા. તો મીડિયામાં કાલાવાર એવું ન થાય, કારણ કે જો ખોટો હાથ ન ખાઈ જાય તો સરકાર મીડિયાને પણ હવે આવું પ્રેશર કરે છે, વગેરે વગેરે થાય. એ ન થાય એટલે જડબે સલાહ પુરાવા સાથે જ વાત કરવા માગે છે. એટલે હવે એ તહેકીકાતનો વિષય છે. ગોપાલભાઈથી માંડીને ઈસુદાનભાઈએ પણ કીધું કે ભાઈ અમારા ચૂંટણી ફંડના છે. તો હું એમ કહું કે ચૂંટણી ફંડના હોય તો તમારે રસીદ જ બતાવી જોઈએ ને, ફટાક કરતી. એમાં હું જે નીતિ નિયમ પ્રમાણે હોય તે કે જુઓ ઓનલાઈન આ અમારે જોઈ લો, આ મોકલા પૈસા, તો હા આવ્યા કે નહીં આવ્યા, કે તો આવ્યા તો લીધા, વાત થઈ ગઈ પૂરી, એમાં ક્યાં ખોટું છે? પણ તમે જે પકડાણા એ ફંડના છે એમ કરીને બીજી જવાબ તર્કબદ્ધ જવાબ ન આપો તો જનતા હવે મૂર્ખ નથી સાહેબ. અને સુરત, વડોદરા અને રાજકોટ આ 3 શહેરોમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં એન્ટી ઇન્કમ્બન્સી જે છે
જે અત્યારે બધાએ આપણને પ્રશ્ન પૂછે ખબર ને કે સાહેબ તમને એન્ટી ઇન્કમન્સી કેવી દેખાય છે અને શું હાલે છે, તો હવે થોડુંક એમાં લાગે કે સમથિંગ ઇઝ ગોઈંગ રોંગ. આ લોકોએ કદાચિત એવું બને કે પૈસા આપીને જે તે ખાનગી યુટ્યુબર્સ જેટલા લોકો છે એને પૈસા આપીને કીધું તમે ક્રિએટ ધ માહોલ એવો ક્રિએટ કરો, એટમોસ્ફિયર એવું ક્રિએટ કરો કે તમને લાગે ચારેકોર કે ઉહાપો છે. તો એ હમણાં તહેકીકાતમાં બહાર આવશે. સાચું ખોટું જે હશે તે, એવું જરૂરી નથી કે પોલીસ તંત્ર જ સાચું હોય કે સરકાર. એ તો સરકારે તો ચડી બેઠી શું કામ, સામે આમ આદમી પાર્ટીના નેતા છે તો કોઈ છોડે તો નહીં ને વિપક્ષમાં. તમે એટલે કે વિપક્ષો પણ ક્યાં છોડે છે? એક તરફથી જ્યારે એટલું એમ કહે છે કે અમારા ઉમેદવારને આ દબાવે છે, લલચાવે છે, ખરીદી લે છે, બીજી તરફ તમને એના આવે તો તમારામાં ગમે છે, ગાબડું ફલાણા ઓલા વિસ્તારમાં ગાબડું, ભાજપના એટલા લોકો અમારામાં જોડાણા, તો તમને આવે એ ગમે છે, તમને લઈ જાય અને તમે એમ કહો દબાવીને ધમકાવી લીધા, તો તમે કઈ રીતે લીધા? એટલે એ કોઈને હવે આમાં અચરજ લાગતું નથી જનતાને. જનતા માટે એક નવો વિષય આ છે ચૂંટણીનો કે સ્થાનિક સ્વરાજ. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર એવું બને કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એમાં હવાલાકાંડ ને એમાં આટલું બધું પ્રેશર ટેક્ટિક ને સરકારની આટલી સક્રિયતા ને હમણાં 23મી અહીંયા આવશે હરસંઘવી રાજકોટમાં પ્રચાર હશે, રોડ શો વગેરે કરશે. એટલે ભાઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, એમાં હું તમારે રોડ શો અને તમારે 30 વર્ષથી કામ કરો જ છો, તમને બધાને ખબર છે. અહીં આવીને શું કહેવાના કે એવું તો નથી કે નવું અહીં હું રામ મંદિર અહીં બનાવી દઉં, એવું તો કાંઈ છે નહીં. તમે રોડ શો કરીને કહેવા તો એ જ ને. વધીને શું કે મહિલા આરક્ષણ બિલ જે છે એની વાત કરશે, મહિલાઓનો અધિકાર કોંગ્રેસે છીનવો વગેરે. પણ બાકી તો બધાને બધી ખબર છે 30 વર્ષથી એનું શાસન છે. પણ તોય આ જે મથામણ છે, ક્યાંકથી પૈસા આવે, ક્યાંકથી હવાલા કૌભાંડ, ક્યાંકથી પોલીસનું પ્રેશર, ક્યાંકથી મંત્રીઓ લાગી પડ્યા, આ બધા આવા તમે તામ જામ ને તાહિરા એ આ પહેલી વાર જોવા મળે છે. એનો અર્થ એ છે કે આ ચૂંટણીને લોકો જે સેમીફાઇનલ ગણે છે, મારી દ્રષ્ટિએ ફાઇનલ જેવી છે કે આના ઉપરથી જનમત નક્કી થઈ જશે કોને ક્યાં શું જાવું ને કઈ રીતે જાવું. અભી નહીં તો કભી નહીં. એટલે આ બધા હાહાકાર મચી રહ્યા છે. જી સર, તમે કહ્યું એલપોક જે અહીંયા મૂકવામાં આવ્યા છે 1000 જેવા, 22 કરોડ રૂપિયા મહિને વાપરવામાં આવી રહ્યા છે, તો સૌથી મોટો સવાલ એ છે કે આ પૈસા ક્યાંથી આવે? જુઓ, સીધી વાત તો એવું છે કે પંજાબથી આવે એવું કહેવામાં આવે છે. હાવ દીવા જેવું સ્પષ્ટ આપણે પૂછવું હોય ને પ્રશ્ન લાગતા વળગતા નહીં કે ભાઈ પૈસા ક્યાંથી આવે, તો પહેલો જવાબ છે પંજાબથી. બીજો જવાબ એથી સરસ ને તર્કબદ્ધ છે. જે ઉદ્યોગપતિઓના ધંધા દિલ્હી અને પંજાબમાં પણ છે એવા ગુજરાતીઓ કે જેના ધંધા ધાપા અથવા તો બેઝિક બિઝનેસ કનેક્શન વિથ દિલ્હી એન્ડ પંજાબ, એની સાથે જેનું કનેક્શન છે, તો ગેરંટી આપવામાં ત્યાં અમે તમારો મેળ પડવા વાંધો નહીં આવવા દઈએ, પણ તમે અમને થોડુંક મદદ કરો, પાર્ટી ફંડ. તો એવા ઉદ્યોગપતિઓ એ આમ આદમી પાર્ટીને મદદ કરે છે. અને એમાં એન્ટી ઇન્કમ્બન્સીવાળા જે છે, સરકાર વિરોધી જેનું મત છે, એ લોકો પણ એમાં બુદ્ધિપૂર્વક બળી ચડીને હિસ્સો લે છે. એટલે આ બધું પોહાય છે. તમે છે આ તમને આ જે વાત હું કરું છું એને હજી કોઈએ ઇનકાર નથી કર્યો કે આવું કંઈ છે નહીં. તો 20 થી 22 કરોડ રૂપિયા પર મંથ, મહિને 22 કરોડ રૂપિયાના ખર્ચે આ બધા જેને કહેવાય છે એલપોક, એ બધા એમાં રાખવામાં આવ્યા છે. પરપ્રાંતિયો એ દરેક શહેર જિલ્લામાં છે પ્રભારી તરીકે. હવે તો ત્યાં સુધી સાંભળ્યું છે. હવે એને જે આમ આદમી પાર્ટીના જેટલા કાર્યકરો છે, એના સમર્થકો છે, લડવા માટે આકાંક્ષી છે, એની વાત છે. જનતાની વાત નહીં. જે ઝંડા મારીને તમારી જેમ જય હો કરી નીકળે, એ બિચારાને કંઈ ખબર જ નથી. એને તો એમ જ છે કે ઓહો આ તો મહાત્મા ગાંધી પછી કોઈક સારી વિભૂતિ આપણને મળી, એને તો એમ છે. પણ જેને લડવું છે, જે રહોડાના માણસો છે, કેબિનેટ પહોંચે એમ છે, જેને ખબર છે કોની યારે ક્યાં લાઈન લગાવી, એ લોકો બધા એલપોકને કોન્ટેક્ટમાં છે કે એલપોક. અને એલપોક એની પછી હવે એમાંથી બીજો પ્રશ્ન પેદા થયો. જે એલપોકને એમ ખબર છે કે આ લોકો મને જ મેઇન માને છે ટિકિટ અપાવવામાં કે નહીં અપાવવામાં, એટલે હવે એણે પોતાના સાઈડ બિઝનેસ શરૂ કર્યા. મને ફલાણું કરાવી દો તો આમ, પછી કાં તમને સારી ફાર્મ હાઉસમાં લઈ જાય, ખવડાવે પીવડાવે, બીજા કાંઈ છોકરા આવે તો એને બૂટ ચપ્પલ લઈ દે કે એને કપડાં લઈ દે કે હોનું લઈ દે, મેડમ શ્રી આવે તો મારા તરફથી આ હાર રાખો, મને ટિકિટ અપાવજો. મૂળ વાત એ તો પછી ટિકિટો બધાના આમ વાત બધાને એવું છે કે આ એલપોકની ભલામણ મેઇન, બાકી કોઈની નહીં હાલે. ન ઈસુદાનભાઈ, ન ગોપાલભાઈ, ન સાગર રબારી, ન પ્રવીણ રામ, ન ચેતર વસાવા, કોઈ નહીં. એલપોકનો રિપોર્ટને કેજરીવાલ માને. તો જેને એ ખબર છે એ લોકો અત્યારે એલપોકને ભગવાન માને છે. ટિકિટ વાંચુકો બોલો તમારી શું સેવા કરીએ, હવે ઓલાય ફાવે એવી સેવા લે છે. આવું બધી બાબતો છે. એટલે આમ જુઓ તો આ બહુ પૈસા તમે કીધું ક્યાંથી આવે છે. પહેલી વાત છે કે
પંજાબથી બીજી વાત છે જેના ધંધા દિલ્હી અને પંજાબ સાથે સંકળાયેલા છે ત્યાં એવા ગુજરાતી ઉદ્યોગપતિઓ, અને ત્રીજી વાત તો પછી જો કે એ વધારે પડતી પણ હોઈ શકે, પણ એમ કે કેનેડાથી. એ બહુ ખતરનાક ઘટના છે. પણ એ મેં કીધું એમ ખાલી કોકના કહેવા માત્રથી આપણે એ ચડી બેસીએ એ પણ વાજિબ નહીં. પણ હોય તો હકીકત કેનેડાનો ગુજરાતી એ છું, કેનેડામાં ખાલિસ્તાનવાદીઓ રહે છે જે પંજાબને ભારતથી અલગ કરવા માગે છે. તો એ તો પણ નેક્સસવાળી વાતો થઈ, જે કહે ને એના જેવું. પણ એ વધારે પડતી વાતો છે, એના આપણી પાસે કોઈ પ્રૂફ પુરાવા છે નહીં, પણ આશંકા લોકો લાગતા વળગતા કહે છે કે મૂળ પૈસા ત્યાંથી આવે, કેનેડાથી. એટલે હવે એ તો તંત્રની સરકારની વાતો છે, પણ એ છોડીએ આપણે, ત્યાંથી આપણી પાસે વિગત નથી એટલે કોઈને કહીએ એનો વાજિબ નહીં. પણ આ તો છે જે ગુજરાતીના ધંધા દિલ્હીમાં છે અને કનેક્શન પંજાબ સાથે, એવા કોઈ પણ ધંધા જેના છે એ લોકો સરકાર વિરોધી માનસિકતાને કારણે આમ આદમી પાર્ટીને પૈસા આપે, અને એટલે આ 20 થી 22 કરોડ તમે કહો છો એ પોહાય એને. જી સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ. એટલે કે જે પ્રમાણે સરે કહ્યું કે હવે આ રેલો જે છે તે રાજકોટ, બરોડા સુધી પહોંચવાનો, જામનગર સુધી પહોંચવાનો છે, ને અનેક મોટા માથાઓ કદાચ આની અંદર નામ ખુલે એવી તેવી શક્યતા છે. સરે તો ઓડ નંબર સહિત કીધું કયા કયા ઓડ નંબરમાં જે ચલાવી રહ્યા છે આખું આ જે કે યુટ્યુબને લઈને જે આક્ષેપો થઈ રહ્યા છે તેમની ઉપર જે અત્યારે તપાસ પણ ચાલી રહી છે, ત્યારે હવે તપાસમાં કયા કયા મોટા ખુલાસા થાય છે તે પણ જોવું રહેશે.